દિવસોમાંથી કે જ્યાં ગોત્રી GMERS હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત છે। રેસિડેન્ટ તબીબો આજે પણ OPDની કામગીરીમાં જોડાયા નથી। બંગાળમાં મહિલા તબીબ સાથે બળાત્કાર અને હત્યા મામલે વિરોધ પ્રદર્શન તબીબો કરી રહ્યા છે। બેનર પોસ્ટર સાથે રેસિડેન્ટ તબીબો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। હડતાલને લઈ દર્દીઓ અને તેમના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગઈકાલે પણ 50 ઓપરેશન રદ કરવા પડ્યા હતા। કોલકાતામાં મહિલા તબીબ સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વડોદરામાં પણ પડઘા પડી રહ્યા છે અને જેને લઈને સરકારી હોસ્પિટલોના જે તબીબો છે, રેસિડેન્ટ ડોક્ટરો છે, તેઓ દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે, જેને લઈને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, પરંતુ ડોક્ટરો હાજર ના હોવાના કારણે તેઓએ પરત ફરવું પડી રહ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। કેટલાક દર્દીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। ડોક્ટરોની હડતાલ છે, તકલીફ પડશે? અહીંયા આવ્યા છો तो तकलीफ तो पड़ेगी ना। ક્યાંથી આવ્યા છો તમે? मैं तो ये लोकल से जगह लेके जाया हूँ। શું તકલીફ છે તમને? बस लाइन लगाओ ज़्यादा और डॉक्टर नहीं तो किसको दिखाऊंगा। બિલકુલ આપ પણ સારવાર માટે આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? ડોક્ટરોની હડતાલ છે, ડોક્ટરો નહીં મળી શકે, તમારો ધક્કો પડશે? હા, ધક્કો તો જોઈએ, હવે શું છે, ડૉક્ટર મળે છે કે નહીં મળતા। તકલીફ શું થઈ રહી છે? આ રિપોર્ટ કરાવવાનો છે ને દવાઓ લેવાની છે, બિલકુલ ડોક્ટર નહીં મળે તો શું તકલીફ થશે? તો ઘરે પાછું જવું પડશે। બિલકુલ જે રીતે વાત કરીએ, હજુ 2 દિવસ, આગામી 2 દિવસ જ્યારે તહેવારનો માહોલ છે, ડોક્ટરો હશે નહીં, આપ આવ્યા છો, ડોક્ટર નહીં મળે, અત્યારે હડતાલ પર છે, કેટલી તકલીફનો સામનો કરવો પડશે? બહુ તકલીફ નથી સામનો દર્દથી પીડાવવું પડશે? પગમાં ફ્રેક્ચર હોય તો પ્રાઇવેટમાં જવું પડશે। પ્રાઇવેટના ડોક્ટરો પણ હડતાલ પર છે, તો શું કરવાનું? તો તકલીફ સહન કરવી પડશે। બિલકુલ જે રીતે વાત કરીએ કે દર્દીઓ કહી રહ્યા છે કે જો ડોક્ટરો નહીં મળે તો તકલીફ સહન કરવી પડશે। જ્યારે ડોક્ટરો દર્દીઓ માટે ભગવાન સમાન ગણવામાં આવતા હોય છે, દર્દીઓની સારવાર કરતા હોય છે, પરંતુ જ્યારે ડોક્ટરો હડતાલ પર છે ત્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં આવતા ના ફક્ત વડોદરાના સ્થાનિક જે દર્દીઓ છે, આ સિવાય વડોદરા શહેરની બહારના મધ્યપ્રદેશથી પણ અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। ત્યારે દર્દીઓને યોગ્ય સારવાર યોગ્ય સમયે ના મળી રહે તો તેઓને તકલીફનો સામનો પણ કરવો પડી શકે છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો અમારા સંવાદદાતાએ દર્દીઓ સાથે વાતચીત કરી। કેસબારીની બહાર પણ લાંબી કતારો જોવા મળી રહી છે, દર્દીઓ પણ રાહ જોઈ રહ્યા છે, પરંતુ એક તરફ જ્યાં ઇન્ટર્ન અને જુનિયર તબીબો છે તેઓ હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે જે સારવારની સેવા છે તેમને ગંભીર અસર પહોંચી રહી છે અને ગઈકાલે પણ 50 જેટલા ઓપરેશન રદ થયા હતા, જેની પારાવાર જે હાલાકી છે એ દર્દીના સગાઓને અને દર્દીને પણ પડી રહી છે। આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, GMERS હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં રેસિડેન્ટ તબીબો હડતાળ કરી રહ્યા છે। આજે પણ OPDની કામગીરીમાં આ તબીબો નથી જોડાઈ રહ્યા। બંગાળમાં જે મહિલા સાથે ઘટના બની છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। બેનર પોસ્ટર સાથે રેસિડેન્ટ તબીબો વિરોધ કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે, સુરક્ષાને લઈને તેઓ માંગ કરી રહ્યા છે। અનેક એવા મુદ્દાઓ છે જેને લઈને તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આની માઠી અસર દર્દીઓને જરૂરથી પડી રહી છે। તો અત્યારે દરેક હોસ્પિટલની અંદર સુરક્ષાનો સખત અભાવ છે। એક દર્દી સાથે ઘણા બધા પેશન્ટના રિલેટિવ રહેતા હોય, એમના જોડે કયા રિલેટિવનું કઈ રીતનું બિહેવિયર હોય એનું કોઈને અંદાજો ના હોય, અને રાત્રે અમારી નોનસ્ટોપ ડ્યુટી હોય, તો રાત્રે ડ્યુટી વખતે કોઈ પણ આપણી કલીગ હોય, કોઈ બેન હોય, કોઈ બી હોય, તો એની સુરક્ષાનું ધ્યાન કોણ રાખશે? સરકારને એ જ પ્રશ્ન છે કે તમે કોઈ બેઝિક નીડ્સ તો આપો। ડૉક્ટરને ભગવાન ના માનશો, પણ ડૉક્ટરને જે બેઝિક હ્યુમન નીડ્સ હોય એ જરૂરિયાત પ્રમાણે પૂરી પાડો। આ પ્રોટેસ્ટ આરજેકર મેડિકલ કોલેજમાં થયેલા રેપ અને મર્ડરના પીડિતાના ન્યાય માટે થઈ રહ્યો છે, અને તેમજ તમામ હોસ્પિટલમાં બધા જે દર્દીઓ આવે છે, દર્દીના સગા આવે છે, જે કર્મચારીઓ છે, જે ડૉક્ટરો છે, નર્સિસ છે, એ બધાની સુરક્ષા માટે થઈ રહ્યો છે। આનાથી પ્રોટેસ્ટથી એક વસ્તુ એ થશે કે જે જનરલ પબ્લિકને અવેરનેસ નથી, એ અવેરનેસ ક્રિએટ થશે। એ અવેરનેસ ક્રિએટ થયા પછી જ આપણે કંઈ એવા પગલાં ભરી શકીશું કે સરકાર પર દબાવ બને અને એ આગળ જઈને એવા લોઝ બનાવે, સ્ટ્રિક્ટ લોઝ બનાવે રેપ માટે, સુરક્ષા માટે, જેનાથી બધાને ફાયદો થાય।